નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મલગ્નની જન્મકુંડલીમાં પ્રથમ ભાવમાં જો રાહુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મકુંડલીમાં પહેલા ભાવમાં યા તો પ્રથમ ભાવ યા દેહ સ્થાન અથવા કેન્દ્ર ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત આકાર, ઊંચાઈ, દેખાવ, શરીરનો ઘેરાવો, શરીરનો વર્ણ, વ્યક્તિ જાતકની ક્ષમતા કે નિર્બળતા એની સાથે સંબંધિત બાબત, આવી બધી બાબત જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ મંગળની રાશિ એક અર્થાત મેષ રાશિ એ જ્યાં આવે છે ત્યાં રાહુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ રાહુ અને મંગળ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. અને એટલે જ તમારા દેહની સુંદરતા કે આકાર એની બાબતમાં ખામી કે ત્રુટી યા ઉણપ એવી બાબત એ રહેવા પામશે તથા સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત બાબતમાં કોઈને કોઈ અડચણ કે હેરાનગતિ એ પણ રહેવા પામશે તથા સાથે જ મન હૃદય એમાં નાહકની યા ખોટી બાબત માટે ચિંતાજનક બાબતનું કારણ એ કોઈને કોઈ રીતે રહેવા પામશે. સાથે જ વ્યક્તિત્વનો વિકાસ એ સાધવાની બાબતમાં મોટી અને ગુપ્ત યુક્તિઓ દ્વારા કાર્ય એ તમારી પાસે કરાવશે. સાથે જ આ મંગળ જે છે એ ગરમ પ્રકૃતિનો ગ્રહ છે અને ગરમ પ્રકૃતિના ગ્રહ મંગળની રાશિ એક અર્થાત મેષ રાશિમાં આ રાહુ રહેલો હોવાના કારણે આત્મસન્માન અને દેહ સૌષ્ઠવ એની ગરિમાને પ્રાપ્ત કરાવવાની બાબતમાં યુક્તિ બળ એનો હઠાગ્રહ પૂર્વક ઉપયોગ એ તમારા દ્વારા કરાશે તથા જૂઠાણું અને છેતરામણી બાબત એનો ફાયદો ઉઠાવતા એ તમને શીખવાડશે તથા મોટામાં મોટી કઠિન સ્થિતિ યા પરિસ્થિતિમાંથી ગુપ્ત બુદ્ધિ અને ગુપ્ત હિંમતના યોગ દ્વારા આગળ ને આગળ વધવાની ક્ષમતા એ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.